કર્યું, મકાન કેટલા માણસોના તોડી નાખ્યા છે, પબ્લિક હેરાન થઈ ગઈ છે બિચારી. હવે શું ખબર શું થાય. એટલે શું ભાજપને વોટ નહીં મળે? બે વાતું છે, રાજકોટ જેવામાં આવી રીતે નુકસાની થઈ જાય, થોડોક માણસને થોડોક એમ તો હોય ને કે હવે આને વેટ દેવાય નહીં, હવે રહેવાનું ઠેકાણું તોડી નાખો. જે ઉમેદવારો વેચાઈ જાય છે એ ક્યાંક ને ક્યાંક એ બુટલેગરો હોય છે, ગુંડાઓ હોય છે, લુકા હોય છે, ને ક્યાંક ને ક્યાંક એ અમુક એવા ધંધાઓમાં સંકળાયેલા હોય છે કે સત્તાની સામે લડી ના શકીએ, એટલે ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર થઈ જાય છે. બાકી સારા ઉમેદવાર છે, એમને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે ડરાવી ના શકે, ધમકાવી ના શકે. અમુક એવા ઉમેદવારો હોય જે શરણાગીથી સ્વીકારી લે. પહેલાં જે ગેસનો બાટલો હતો એ 420 રૂપિયામાં મળતો હતો, અત્યારે 1100 રૂપિયામાં મળે છે, ને અત્યારે તો 2500 રૂપિયા આપવા પછી પણ બાટલો નથી મળતો. કોર્પોરેટર હતા ચૂંટાયેલા બીજેપીના, એમણે એવું કીધું હતું કે અમને મુસલમાન વોટ જોઈતા જ નથી, તમે અમને વોટ આપતા નથી, તમારું કામ થશે નહીં, અને અમને મુસલમાન વોટ જોઈતા બી નથી. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ ચારે બાજુ વાગી ચૂક્યા છે અને હવે આ ચૂંટણીને લઈને લોકોનો મિજાજ કેવો છે તે જાણવા માટે અમે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદના ભદ્ર બજારમાં, કે લોકો શું કહી રહ્યા છે, કે ખરેખર આની આ સરકાર ફરીથી આવવી જોઈએ કે સરકારમાં બદલાવ આવવો જોઈએ. સીધા જાણીશું લોકો પાસે. શું કાકા, નામ શું છે તમારું? અસલમભાઈ. અસલમભાઈ, ચૂંટણીનો માહોલ કેવો છે? બિલકુલ ખરાબ છે, ડબ્બા પાણી છે ને બી એ સરકાર બિલકુલ બેકાર છે. ગરીબ માણસ ગરીબ થતો જાય છે, અમીર માણસ અમીર થતો જાય છે. અત્યારે સરકાર લોકો ધ્યાન આપતી નથી, પોતપોતાના ઘરે ભરે છે, જેટલા બી મોટા મોટા નિર્દિષ્ટ પોતાના ઘરો ભરે છે. ગરીબ માણસનો ધ્યાન કરતા ધંધા પાણી છે નહીં, હેરાન કરે છે. શું કરવાનું? આ સરકારને કોઈ કહેવાનું તો જે બોર્ડો છે એ જ ખુરશી પર બેઠા છે. શું કરવાનું એના માટે? એટલે કેવો આ રિક્ષા ચલાવો છો, કેટલું મળી રહે છે? ના, ધંધો જ ક્યાં કરવા દે છે? ધંધો જ કરે તો પોલીસવાળા બહુ હેરાન કરે છે. શું કરવાનું આમાં? તો ધ્યાન આપતી નહીં સરકાર, મોંઘવારી બધું ધ્યાન આપતી જ નથી ને. એક બાજુ પેટ્રોલ, એક બાજુ ગેસ, એક તેલના ડબ્બા, એક બાજુ રાશન, એક બાજુ લોટ, બધાના ભાવ એટલા વધારી રહ્યા છે ને કે સરકાર કોઈ ધ્યાન આપતી જ નથી ને, કોઈ વસ્તુમાં ધ્યાન નથી આપતી સરકાર. ગરીબને પેટ ભરે ખાવા જોઈએ, પણ આટલું બધું કહેવા છે, સરકારને ધ્યાન આપવું જોઈએ. બીજો કંઈ અહીં તો હું કહેવા માગું છું બસ. તો હવે શું આ જે ચૂંટણી આવી રહી છે તો પાર્ટી બદલાવી જોઈએ? એ તો પબ્લિક ઉપર જો સારો વ્યવહાર રાખશે, કોઈ પક્ષ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પબ્લિક જે વ્યવસ્થા સારો વ્યવહાર રાખશે, દેશ ચાલશે. તો દેશ ખોખલો થવાનું છે બેન. જી, તમારું શું કહેવું છે? ચૂંટણીમાં કોની જીત, કોની હાર? મારો કાંઈ નથી કહેવું. જી, તમારું શું કહેવું છે? ચૂંટણીમાં કેવો માહોલ? શું ખબર આવે, અમને ખબર ન હોય એના કંઈ. કેમ, તમે વોટ નથી કરતા? અમે અહીંયા નથી, શું ખબર હોય? તો તમે ક્યાં ના? અમે કચ્છના છીએ. આ તો કચ્છમાં કેવો માહોલ? કચ્છમાં તો માહોલમાં તો કંઈ ખબર નથી પડતી. હવે અત્યારે તો ભાજપ એમ લાગશે કે નહીં આવે, પણ આવશે તો ખરી જ. કેમ હાલ કેમ એવું લાગે છે ભાજપ નહીં આવે? કેમ કે લેમિનેશન કર્યું, મકાન કેટલા માણસોના તોડી નાખ્યા છે, પબ્લિક હેરાન થઈ ગઈ છે બિચારી. હવે શું ખબર શું થાય. કેમ તે મકાન કેમ તોડી? અહીં કે દબાણ છે તમારું બાબા. કોઈ રાજકોટમાં 50 વર્ષ પહેલાં રહેતા એને મકાન તોડી નાખ્યા, કોઈ 60 વર્ષ પહેલાં રહેતા એના મકાન તોડી નાખ્યા. એટલે શું ભાજપને વોટ નહીં મળે? બે વાતું છે, રાજકોટ જેવામાં આવી રીતે નુકસાની થઈ જાય, થોડોક માણસને થોડોક એમ તો હોય ને કે હવે આને વેટ દેવાય નહીં, હવે રહેવાનું ઠેકાણું તોડી નાખો. જમીન ઉપર માણસ બેસીને પડ્યા છે, ખાય છે એ બિચારા. અહીંયા શું લાગે? અહીંયા તો હવે અહીંયા આપણે માણસો નથી, શું ખબર, આપણે ખરીદવા ગયો છે. કેવો વિકાસ છે અહીંયા? અત્યારે બહુ મોંઘવારી વધી ગઈ છે. જે પેન્ટો છે ને અમે 350 300માં લાવતા હતા, અત્યારે એવું થઈ ગયું છે કે 50 રૂપિયા વધી ગયા છે. એક નંગ આવે 50 નંગ વધી ગયા છે ને ગ્રાહક પૈસા આપતા નથી. ગ્રાહક એ જ ભાવમાં માંગે છે જે ભાવમાં પહેલાં લઈ જાય છે એ જ ભાવમાં. એટલે વ્યવસાયમાં કોઈ ફરક નથી? કોઈ ફરક નથી. અત્યારે તો બહુ મોંઘવારી વધી ગઈ છે. એટલે નફો નથી મળતો? નફો નથી મળતો. જે પહેલાં મળતો હતો ને નફો, એ અત્યારે નફો નથી મળતો. તો પછી ઘર કેવી રીતે ચાલે? એ તો જે પહેલાં થોડુંક બચત થઈ જતી હતી, અત્યારે ઘર ચાલે એટલું મળે છે અત્યારે. ચૂંટણીમાં કેવું લાગે છે? ચૂંટણીમાં શું, હવે સરકાર બદલાવી જોઈએ. હવે આ સરકારથી થાકી ગયા છે. હવે કેવી સરકાર જોઈએ? જે બધા પબ્લિકનું વિચારે એવી સરકાર જોઈએ છે. આ સરકાર નથી વિચારતી? નહીં, બીજેપીની નથી પોસાતી. હવે કોંગ્રેસ જોઈએ છે. તો કોંગ્રેસ જોડેથી શું અપેક્ષા રાખે? કોંગ્રેસથી અપેક્ષા એ રાખે છે જે પહેલાં જે મોંઘવારી ઓછી હતી એ ઓછી મોંઘવારી કરી નાખ્યા.
પહેલાં જે ગેસનો બાટલો હતો એ 420 રૂપિયામાં મળતો હતો, અત્યારે 1100 રૂપિયામાં મળે છે ને અત્યારે તો 2500 રૂપિયા આપવા પછી પણ બાટલો નથી મળતો. અને બીજું વ્યવસાય કેવી રીતે ચાલે છે? અત્યારે તો જો બજાર અમારા 1 વર્ષથી બંધ હતું તો અત્યારે 1 મહિનાથી અમને લગાવવા દેવે છે. બાકી જે બીજા લોકો છે જો જોઈ લો તમે, બીજા લોકોને હજી એ લગાવવા નથી દેતા કોર્પોરેશનવાળા. એટલે દબાણમાં છે? દબાણમાં જ છે. અત્યારે જે છે જે ફૂટપાથ ઉપર છે એને લગાડવા દે છે, બાકી જે ફૂટપાથની નેચર છે એમને લગાડવા નથી દેતા. તો તમારા વ્યવસાયને તકલીફ તો પડે? બહુ તકલીફ પડે છે અમને, બહુ તકલીફ પડે છે. જે પહેલાં લાલ દરવાજામાં જે પબ્લિક આવતી હતી હવે 50% ઓછી થઈ ગઈ છે. કારણ કે બધાને એવું મેસેજ મળ્યું છે કે લાલ દરવાજા ભદ્રનું માર્કેટ હવે બંધ થઈ ગયું છે, એવું છે. શું કાકા ક્યાંથી આવ્યા છો? અહીંના જ છે, સ્થાનિક છે, તો- દરિયાપુર. જી, દરિયાપુરમાં કેવી સ્થિતિ છે? દરિયાપુરમાં એમ વધારે ચાલે. કેમ? ત્યાં એમનું કામ સારું છે, પ્રજા માટે કામ કરી રહ્યા છે એ લોકો. કોંગ્રેસે ત્યાં ધ્યાન નથી આપ્યું. કોંગ્રેસે આંખ આડા કાન કરી લીધા છે. યાસુભાઈની બધી મહેનતને બેકાર કરી નાખ્યું છે. જે કે પૂર્વ ધારાસભ્ય એમની મહેનત બહુ હતી, આખા ગુજરાત માટે હતી, પણ જે કોર્પોરેટરો છે ને એ લોકો ફેલ થઈ ગયા છે. તો ભાજપ કેમ નહીં? ભાજપ તો ત્યાં નહીં આવે ને, મુસ્લિમ વિસ્તાર છે. ભાજપ હિન્દુ વિસ્તારમાં કોંગ્રેસ નહીં આવે, MIM નહીં આવે, એ માટે દરિયાપુરમાં એ બી નહીં આવે, ભાજપ બી નહીં આવે. મુસ્લિમ વિસ્તારમાં ભાજપ કેમ નથી આવતું? ટિકિટ નહીં આપતા ને મુસ્લિમોને. ટિકિટ આપી દો, આ જીતી જશે. પણ આ વખતે તો ઘણી બધી ટિકિટ મુસ્લિમોને આપી. અહીંયા નહીં આપીને અમદાવાદમાં, આઉટસાઇડ છે ને, ગામડાઓમાં છે, શહેરમાં ક્યાં છે? અમદાવાદના કોટ વિસ્તારમાં એક પણને નહીં આપી. એટલે મુસ્લિમ ઉમેદવારને ઊભા રાખો તો જ રાખવો પડશે ને, કામ કરવું પડશે. જે ડિમોલેશન કરે છે બીજેપી અને કોંગ્રેસ પણ ધ્યાન નહીં આપતી, લોકોને નુકસાન થાય છે, વેપારમાં કારોબારમાં બહુ ઘણું નુકસાન થાય છે. લોકો ડરી ગયા છે, લોકોને બીક લાગે છે બીજેપીથી બી ને કોંગ્રેસથી બી, કે આ બંનેની લડાઈમાં બીજા પબ્લિકને નુકસાન થાય છે. લોકો જોડે રોજગાર નથી, એના વચ્ચે એની વાત ઉપર કંઈ ચર્ચા જ નથી ને એની ઉપર ડિબેટ બી નથી. એ લોકો ડિબેટ બી આની વોટ ઉપર જ થાય છે, વોટિંગની આ ટાઈમે જ થાય છે. એના વગર હવે તમે બી જાવશો તો હવે નહીં આવો ને, આ લોકો બી નહીં આવે. અમે તો આવીશું, અમે તો સ્થાનિકો માટે ચોક્કસથી આવીએ જ છીએ. આવો છે, હવે 5 વર્ષ થયા, ઇલેક્શન આવ્યો, તમે આવ્યા છે. આ તમારી બી રોજીરોટી છે ને આની બી રોજીરોટી છે, રાજકારણીઓની બી. આ લોકો બી આ જ સમય આવશે ને બધા કામ માટે પ્રોગ્રામ લઈને આવે છે ને શ્યોરિટી આપે છે ને કામ કરતા નહીં. તો AMM બી એ જ ટાઈમે આવે છે ચૂંટણી? હા, એ જે છોકરો છે અનીશ કરીને, એ બહુ ઘણું કામ કરે છે, વગર પાર્ટીથી કામ કરી આપે છે ને પછી પાર્ટીમાં તો હમણાં જોડાયો છે. એ લોકલ છે ને કામ સારું કરે છે. પણ ઘણા ઉમેદવારો તો પછી જીત્યા પછી કામ નથી કરતા. પણ આ તો જીત્યા પહેલાં જ કામ કરે છે, જીત્યા પછી તો બધા ભાગી જાય છે ને આ કરશે કામ, કે આ શ્યોરિટી આપે છે ને આ સ્થાનિક છે ને પછી યંગ છે ને ઉનાર છે ને પછી એજ્યુકેશન છે એમની જોડે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે ફહીમ ખલીફા. શું લાગી રહ્યું છે? ચૂંટણી નજીક આવી રહી છે, કઈ પાર્ટીનો દબદબો જોવા મળે? ચૂંટણી નજીક છે, દબદબો તો આપણે કોઈ પાર્ટીનું કહી ના શકીએ, કેમ કે છેલ્લા 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પણ ક્યાંક ને ક્યાંક આ વખતે જે મુદ્દા છે એ મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટી મક્કમતાથી ઇલેક્શન લડી રહી છે. હવે જોવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટી જે સામ ધન ભેદના રૂપે જે કોંગ્રેસના ઉમેદવારો છે એમને ખેંચતાણ ઊભી કરી રહી છે. ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છે છે કે અમુક સીટો જે છે જ્યાં કોંગ્રેસનો દબદબો છે અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ છે, એની સામે લોકો ઉમેદવારોને બિનહરીફ કરવા માટે છેલ્લા 2 દિવસથી પ્રયાસો કરી રહ્યા છે. જેવું તમે કાલે સરખેજમાં જોયું કે શું બનાવ બન્યો છે, તો એ આખા અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આવા પ્રયત્નો દરેક વખતે કરે છે. પણ પ્રજા હવે સમજી ગઈ છે અને જાણી ચૂકી છે કે આપણે બદલાવ લાવવો જરૂરી છે અને બદલાવની શરૂઆત એ અમદાવાદથી થઈ ગઈ છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે તો અહીંયા તમારા વિસ્તારમાં કેવો માહોલ જોવા મળે? અમારા વિસ્તારમાં શું છે કે દરિયાપુર, કાલુપુર, ખાડિયા, શાહપુર, જમાલપુર આ વિસ્તારમાં છેલ્લા 15-20 વર્ષથી કોંગ્રેસનો દબદબો છે અને અહીંયાના જે લોકો છે ને એ કોંગ્રેસથી પ્રભાવિત છે, અહીંયાના મતદારો. એટલે અહીંયા તો શું છે કે કોંગ્રેસની પેનલ જીતવાની જ છે. પણ જે મુદ્દાઓ છે ને વિકાસના મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી કોટ વિસ્તારનું વિકાસ કરવામાં નિષ્ફળ ગઈ છે. તો આ વખતે કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે અમે કોટ વિસ્તારનો વિકાસ કરીશું.
એટલે ભારતીય જનતા પાર્ટીએ કોઈ વિકાસ કર્યો? ભારતીય જનતા પાર્ટીએ વિકાસ જે છે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કર્યો છે અને સૌથી વધારે ટેક્સ આપનારી કોઈ પ્રજા હોય તો એ મધ્ય ઝોનની પ્રજા છે. એટલે મધ્ય ઝોનના લોકો છે વિકાસથી વંચિત છે. જી, અને બીજી બાજુ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એવા દાવા કરી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બધી જ બેઠકો એ ભાજપની જ હશે. ભારતીય જનતા પાર્ટી ભલે દાવો કરતી હોય પણ તમે પ્રજાને જઈને પૂછો કે તમે કોને મત આપવાનું ઈચ્છો છો તો આ વખતે બદલાવ નિશ્ચિત છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કેમ કે પ્રજા જાણી ચૂકી છે. તમે જો રોડ રસ્તામાં ખાડામાં એમનો ભ્રષ્ટાચાર છે. ડામર પાથરીને જનારા કોન્ટ્રાક્ટરો બીજા દિવસે રોડ ઉપરથી રોડ ખાડા પડી જાય છે. પાણી તમે ચોમાસામાં નીકળો તો તમને ખબર પડી જાય કે ભારતીય જનતા પાર્ટીએ કેટલો વિકાસ કરેલો છે. અમદાવાદમાં જે ભૌગોલિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં થયું છે. અને જ્યારે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડવા ઊભા રહે છે તો તે સમય દરમિયાન ઘણા ઉમેદવારો જે છે તે પક્ષ પલટો છેલ્લા ટાઈમે કરી જતા હોય છે, પૈસાને લઈને વેચાઈ જતા હોય છે, તો કેવી રીતે ભરોસો? પૈસાને લઈને જે ઉમેદવારો વેચાઈ જાય છે એ ક્યાંક ને ક્યાંક એક બુટલેગરો હોય છે, ગુંડાઓ હોય છે, લુકા હોય છે ને ક્યાંક ને ક્યાંક એ અમુક એવા ધંધાઓમાં સંકળાયેલા હોય છે કે સત્તાની સામે લડી ના શકીએ એટલે ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર થઈ જાય છે. બાકી સારા ઉમેદવાર છે એમને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે ડરાવી ના શકે, ધમકાવી ના શકે. અમુક એવા ઉમેદવારો હોય જે શરણાગીથી સ્વીકારી લે પણ અમુક ઉમેદવારો છે કોંગ્રેસના એ મક્કમતાથી ભારતીય જનતા પાર્ટીની સામે લડે જ છે ને લડવાના જ છે. ભાઈ, ક્યાંથી આવ્યા છો? કાલુપુર. શું નામ છે તમારું? મોહમ્મદ ઉવેસ શેખ. તો કેવો માહોલ છે ચૂંટણીમાં? ચૂંટણીમાં માહોલ એવો છે કે દરેક જગ્યાએ છે ને MIM, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, BJP. હવે એમાં એવું થશે ને કે BJP જ જીતવાની છે કેમ કે વોટ છંટાઈ જશે બધી જગ્યાએ, બરાબર? એટલે BJP જીતવાની છે પણ અમારા એરિયામાં તો અમે કોંગ્રેસને જ વોટ આપીશું. તો કેમ કોંગ્રેસ? અમારે ત્યાં ચાલે છે કોંગ્રેસને, અમારું કામે થાય છે. તો ભાજપમાં કામ ના થાય? ભાજપમાં બી કરે છે ને. અત્યારે અમારે ત્યાં BJP જ છે કે MLA જે છે BJP જે કરે છે એ લોકો બી કામ. તો પછી કોર્પોરેશનમાં કેમ કોંગ્રેસ? કોર્પોરેશનમાં કોંગ્રેસ એટલા માટે છે કે BJPમાં લાસ્ટ ટાઈમ જ્યારે હું પોતે મારા ઘરનું એક પ્રોબ્લેમ લઈને ગયો હતો ત્યારે જે કોર્પોરેટર હતા ચૂંટાયેલા BJPના એમણે એવું કીધું હતું કે અમને મુસલમાન વોટ જોઈતા જ નથી, તમે અમને વોટ આપતા નથી, તમારું કામ થશે નહીં ને અમને મુસલમાન વોટ જોઈતા બી નથી. એટલે વોટ આપો તો જ તમારું કામ થાય? હા, એવું કીધું. ને અમને તમારા વોટની જરૂર જ નથી એમ. એટલે ત્યારથી હું તો BJPનો વોટ આપતો જ નથી. અમારું પર્સનલ છે તો મને એવો જવાબ મળ્યો તો એ પ્રમાણે હું મારી રીતે વર્તન કરું છું. ભાઈ, ક્યાંથી આવ્યા છો? અહીંયા જ રહીએ છીએ અમે, લોકલ છે. કયા વિસ્તાર? ખાનપુર વિસ્તાર. તો કેવો માહોલ છે હાલમાં ચૂંટણીને લઈને? ચૂંટણીમાં ગરમ માહોલ છે અત્યારે, જોઈએ છે શું થાય છે. આમ BJP અને કોંગ્રેસની ફાઇટ બરોબર ચાલી રહી છે અત્યારે. તો જે AMIM છે એમની પણ હજુ શરૂઆત છે સહી, પણ આપણા ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એ પાર્ટી બધું વધારે સારી રહેશે મારા હિસાબથી. અને બંનેમાંથી પસંદ કરવાનું? કોંગ્રેસ કરીશું. કેમ કોંગ્રેસ? કેમ કે બદલાવ હોવું જરૂરી છે. બદલાવ હોય તો બીજી કોઈ પાર્ટી આવે, બીજો કોઈ નવા 18+ નવા જે ઉમેદવાર હોય એમને આપણે થોડીક સપોર્ટ કરવો જોઈએ. કેમ કે આગે ન્યૂ જનરેશનને મત આપવો જોઈએ મારા હિસાબથી. તો પહેલાં તો કોંગ્રેસ જ હતી? કોંગ્રેસ હતી પણ અત્યારે 22 વર્ષથી BJP છે આપણા ત્યાં. તો હવે મારા હિસાબથી પરિવર્તન હોવું જોઈએ એમ. પરિવર્તન કેમ લાવવું છે? પરિવર્તન એ માટે કે એટલે નયા જનરેશનના જેટલા બી ઉમેદવાર છે લોકલ્સ એ લોકલ પબ્લિક સુધી વધારે કનેક્ટેડ હોય છે, એના માટે પરિવર્તન જોઈએ છે. તો ભાજપ કેમ? ભાજપ આપણા બીજા એરિયા છે જેવા ખાડિયા છે ત્યાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એમાં વધારે ખાડિયા વિસ્તારમાં BJPના ચાહકો વધારે છે એટલે ત્યાં BJP આવશે તો વધારે સારું રહેશે. ને આપણા વિસ્તારમાં જે છે અહીંયા ખાનપુર, જમાલપુર ત્યાં કોંગ્રેસની લાવવાની જોઈએ એવું મારું મત છે. તો એ વિસ્તારમાં કેમ કોંગ્રેસ? કઈ વિસ્તારમાં? તમે જે કહ્યું કે આ ખાડિયાને બધા વિસ્તારમાં કોંગ્રેસ લાવવી જોઈએ, તો એ વિસ્તારમાં કેમ કોંગ્રેસ?
ખાડિયા વિસ્તારમાં પણ કોંગ્રેસ આવવું જોઈએ. મારો કહેવાનો મતલબ એક જ છે કે જે 2-3 ટર્મ્સથી જ્યાં મતલબ કામ થયા હશે અથવા બીજેપી કર્યું હશે કામ તો બીજેપીને લાવો, અને કોંગ્રેસે કામ કર્યું હોય તો કોંગ્રેસને લાવો. તો તમારા મત પ્રમાણે કઈ પાર્ટીએ કામ? અત્યારે તો કોંગ્રેસ સારી કામ કરી રહી છે. અહીંયા ખાનપુર વિસ્તારમાં જે ગટર લાઇનની વાત બોલો, ચોમાસામાં જે ઉમેદવાર હતા ગયા વખતના કોંગ્રેસના, એ બધા બહુ સારી રીતે સપોર્ટ પણ કર્યો છે. અને બીજી બાજુ આપણા ખાડિયા વિસ્તારમાં જોઈએ તો ત્યાં બીજેપીના લોકોએ વધુ કાર્ય કર્યું છે, એટલે ત્યાં લોકો બીજેપીવાળાને સપોર્ટ કરે છે. અને આપણા એરિયામાં એ કોંગ્રેસવાળાનું સારી રીતે કામ કર્યું તો એમણે લાવવા જોઈએ. કહેવાનો મતલબ એમ છે કે જે ઉમેદવાર કાર્ય કરે એમને સપોર્ટ કરો, એમને લાવો, ચાહે કોંગ્રેસનો હોય કે બીજેપીનો. પણ કોંગ્રેસના કેટલાક ઉમેદવાર તો વેચાઈ જાય છે પૈસાથી, તો શું કરવાનું? હવે વેચાઈ જાય છે તો એ તો આપણા મારા હિસાબથી તો પછી ઇન્ડિયન ગવર્મેન્ટમાં એવું કંઈ લો લાવવું જોઈએ કે જે ઉમેદવાર છે પક્ષ પલટી ના મારી શકે, તો એનું નિરાકરણ થાય. કેમ કે આ તો આપણા હાથમાં છે જ નથી મેડમ. આપણે બીજેપી બોલો કે કોંગ્રેસ બોલે, પૈસા માટે બદલે છે કે બીજું જે માટે પણ થતું હોય. પણ મારા હિસાબથી હું ગવર્મેન્ટને એક રજૂ કરવા માગું છું, એવો કોઈ લો લાવો કે કોઈ પણ પાર્ટીએ પલટી ના મારી શકે. એવું કોઈ લો લાવવું જોઈએ જેનાથી જે સાચા ઉમેદવાર થયા છે, જે પબ્લિકને પસંદીદા વોટ મળી રહ્યા છે, એમનો નિરાકરણ થાય. હવે જ્યારે હું કોંગ્રેસને મત આપું છું એ સોચીને આપું છું કે આ ભાઈ કાલે ઉઠીને આપણા માટે કંઈ સારું કરશે, અને 2-3 મહિના પછી 4 મહિના પછી પક્ષ પલટો કરે છે તો એમાં જે નોર્મલ જનતા છે એ તો કંઈ કરી શકતી નથી. એટલે એના માટે એવું કંઈ કાનૂન લાવવું જોઈએ કે ભાઈ પક્ષ પલટવું ના જોઈએ, અથવા એમનો રિઝનેબલ રીઝન આપવું જોઈએ કે શા માટે એ પક્ષ પલટે છે. કે એવું હોઈ શકે કે ભાઈ કોંગ્રેસમાં છે તો કોંગ્રેસમાં એનો જેવું કામ કરવા ઉપરથી પ્રેશર આવી રહ્યું છે કે ભાઈ આ કામ ના કરો, આ કામ કરો. એને કહેવાનો મતલબ એમ છે કે ભાઈ ભાજપમાં ગયો તો એને રીઝન આપવું જોઈએ કે કેમ એ ભાજપમાં જાય છે, કે કામ કરવામાં એને અટકળો ઊભી થાય છે કે ભાઈ કોઈ એને નુકસાન પહોંચાડવાનું મહત્ત્વ છે કે શું કરવા માગે છે. બાકી આ તો શું છે, બંધારણની એવો કોઈ કાનૂન લાવવો જોઈએ જેનાથી આ પક્ષ પલટવાની વાત છે ને અટકી જાય. અને એ જ્યારે આવશે ને તો ઇન્ડિયામાં 99% કરપ્શન બંધ થઈ જશે. બાકી એ કાનૂન બહુ જલ્દી લાવવું જોઈએ. અને આ બધું જે ન્યૂ જનરેશન જે સ્ટુડન્ટ છે અથવા જે ભણી રહ્યા છે એમને આ આગ્રહ રાખવો જોઈએ સરકારને, અથવા મીડિયા દ્વારા આગ્રહ એવો રાખવો જોઈએ કે કોઈ પણ એવો કોઈ રૂલ્સ લાવવો જોઈએ કે 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ સુધી એ પક્ષ ના પલટી શકે. કેમ કે આ તો અત્યારે શું થાય છે, 6 મહિના થાય છે, 8 મહિના છે અને પક્ષ પલટી લે છે, એમને કોઈ રીઝન હોતું નથી. તો એ 3 વર્ષ પછી પણ એ પક્ષ પલટે ને તો એના માટે સ્પેસિફિક રીઝન હોવું જોઈએ એમના જોડે કે ભાઈ હું કેમ પલટવા માગું છું.